તમારે જાગૃતિ રાખવી પડે, ક્યાંક એક્સિડન્ટ ન થઈ જાય, સાવચેત રહેવું પડે. એટલે સક્રિયતા સક્રિયતા સક્રિયતા. તો નિરંતરની જે સક્રિયતા છે તો કે એમાં વ્યક્તિનો શ્વાસ ખવાઈ જાય છે, ખતમ થઈ જાય છે. તો આપણે હવે આ જેવું દૂધ કાર્ડ આવ્યું હોય તો હવે નભાવવો પડશે. કાંઈ આપણે એમ નહીં કંઈ કે હવે આ કાર્ડ ન જોઈ, એનો તો કંઈ મતલબ નથી. જેવો કાર્ડ છે એવો છે. હજી કદાચ વધારે ફાસ્ટ યુગ આવશે, વધારે ઝડપી યુગ આવશે, તો એના ધર્મો કેવા હશે એમ કેટલાકે ચિંતન કરી રાખ્યું છે કે 100 વર્ષ પછી શું થશે સાધકોનું, 100 વર્ષ પછી ઘર કેવા હશે, કુટુંબ કેવા હશે, મા બાપની અવસ્થા કેવી હશે, દીકરા દીકરી કેવા હશે. તો આ બધું કંઈ હોવાનું નથી, ટકવાનું નથી. માતા પિતા જવાના, દીકરા દીકરી જવાના, આ બધું ખતમ થઈ જવાનું છે 100-200 વર્ષમાં. તૈયારી થઈ જ ગઈ છે, સ્ટાર્ટિંગ થઈ ગયું છે. તો પછી ધર્મ કેવો, અધ્યાત્મ કેવું, જાગૃતિ કેવી? તો આ ભગવાને કીધું છે કે આ જાગૃતિ, કે હવે તમારે આવા કાળમાં, આવા સમયમાં તમને બહારથી ક્યાંયથી કોઈ તમારો હાથ જા લેવું હશે નહીં, કોઈ નિવૃત્તિમાં જ નહીં હોય. બધા ભાગમ ભાગ, આમથી આમ, આમથી આમ, ડોયા દરિયાના ડોયાની જેમ બધા આમ આમ ભાગતા હોય, કંઈ પડશે. પણ તો પણ કહે છે કે એવી વસ્તુમાં પણ જેને પોતાની નાડ પકડતા આવડી જાય, અંદરની નાડ પકડતા આવડી જાય, કે આવા વાતાવરણ વચ્ચે પણ મારે પોતાની, મારી અંદરની જે સુરતા છે એને સાચવી રાખવાની છે. જો અંદરની સુરતામાં આવી જાઓ તો એને બહારના કાળ સાથે કંઈ લેવા દેવા જ નથી. તમે ઘરમાં આવી જાઓ તો કંઈ બહારનો કાળ તમને છોડતો નથી. બહારનો કાળ તમારી પાસે જ પડ્યો છે, બહારનો કાળ જ તમારા ઘરમાં આવીને બેઠો હોય છે. પણ અંદરનું જે ઘર છે ત્યાં જમની ફાંસી કામ કરતી નથી. ત્યાં જમ પાછો પડે, ત્યાં જમ હારી જાય છે, જમ પાછો પડી જાય છે. જમની તાકાત નથી, શક્તિ નથી કે અહીંયા હાથ નાખી શકે. બીજે બધે તમે હાથ નાખશે પણ અંદર હાથ નહીં નાખી શકે. તો કે એ કાળની અંદર તમારું પોતાનું જે કામ છે એ અંદરની નિષ્ક્રિય, ભગવાન કહે છે કે બહાર બધું જ સક્રિય હોય તો અંદર એ નિવૃત્ત હોય છે. તો આવતા 200 વર્ષ પછી પણ બીજા ધર્મશાસ્ત્રો કદાચ નહીં ચાલે, પણ ગીતા ચાલશે, ગીતાની વાણી ચાલશે. ગીતા કહે છે કે પ્રવૃત્તિઓના ધમધમાટ વચ્ચે પણ મારો યોગી અંદરથી નિષ્ક્રિય હોય છે. કેવું મનોવિજ્ઞાન, પરામનોવિજ્ઞાન. 1000 વર્ષ પછીની જે દુનિયા હશે તો ગીતાની વાણી હાલશે. બીજું બધું નાપાસ થઈ જશે કે આ નહીં હાલે, આ નહીં હાલે, ગયું આઉટ ઓફ ડેટ, ખલાસ, ખતમ, યુગ બદલાઈ ગયો, કાળ બદલાઈ ગયો. પણ આ નહીં બદલાય કે મારો યોગી બધું જ જ્યારે સક્રિય હોય છે ત્યારે એની અંદર પોતે નિવૃત્ત હોય છે. એ નિવૃત્ત તો જ રહી શકે કે એ શ્વાસમાં સમાઈ જાય, શ્વાસની અંદર સમાઈ જાય. તો એનો નિરંતર અભ્યાસ કરવો પડે, રિયાઝ કરવો. જો એમાં બાહુબળની જરૂર નથી. કોઈનું શરીર કદાચ પથારીવશ હોય તોય મુક્તિ પામી જાય એવું છે. અમે પામેલા જોયા છે કે એટલું બધું શરીરમાં બીમારી આવી ગઈ હોય કે પથારીથી ઊભા જ ન થાય. પણ પથારીમાં પડ્યા આખું બધું બદલાવી નાખે, ચેન્જ કરી નાખે, સૂતા પડખું પડીને વ્યક્તિ પડી છે ને એને એનું ચિત્ત છે એ પોતાના શ્વાસમાં જોડી દીધું છે. અને જોડતા જ કરોડરજ્જુ મારફત એના શ્વાસની વરાળ એની પ્રકૃતિને ચોખ્ખી કરે છે, અંદર બુહારી કરે છે, સાવેણી ફેરવે છે, સફાઈ કરે છે. અને મન પ્રકૃતિમાંથી પરાપ્રકૃતિમાં એને કે હાલો હવે ભગવાનને ઘેર જવામાં કંઈ વાંધો નથી, નાહી ધોઈ લીધું, એટલે ઉજળા થઈ ગયા. ઓલા શરીરને નવડાવે કે ન નવડાવે પણ અંદરથી નવાઈ ગયું, ચોખ્ખું થઈ ગયું. આ સુરતા કીધી છે, નિષ્ક્રિય જાગૃતિ. તો એ શ્વાસની જાગૃતિ છે. હવે પ્રશ્નકર્તાની છેલ્લી શબ્દ લીટી છે કે જ્યારે શ્વાસની જાગૃતિ હોય છે ત્યારે અંદર કોક હોય છે. એટલે હવે કોક ચોખ્ખું થઈ ગયું, હવે જન્મ થઈ ગયો. જેમ ઘરમાં છોકરા છોકરીના લગ્ન થાય પછી એને બાળક આવે ને, વર્ષે 2 વર્ષે 4 વર્ષે બાળક આવે, તો કે એવી રીતે હવે એને પોતાની અંદર પોતાનો જે આત્મા છે એ પોતાનો આત્મા છૂટો પડી ગયો નાળિયેરના ગોટાની જેમ. એટલે એ જાણે કે પોતે અંદર બધું જોતો હોય, કોઈ મહેમાન તરીકે શરીરમાં એને માટે તો શરીર કોકનું જ છે, પોતાનું નથી. આપણા અહંકારને બીજાનું શરીર કોકનું લાગે છે. પણ નક્કી માનજો, જેને આત્મ સાક્ષાત્કાર થયો એનું તમને લક્ષણ અત્યારે હું કહી દઉં છું કે જેને પોતાના આત્માનું જ્ઞાન થઈ ગયું હોય, આત્માને જેને જાણી લીધું, એને પોતાનું શરીર પારખું. ક્યાં પારખું છે?
અને આપણી યાર કંઈ લેવા દેવા નથી. આ પારકું છે. અહંકારને પોતાના આ શરીર મારું છે, આ શરીર મારું છે એમ લાગે, હું છું હું છું હું છું. એ અહંકારની દુનિયા છે. પણ જ્યારે અહંકારની દુનિયા ભસ્મીભૂત થઈ જાય ત્યારે આ મારું પોતાનું શરીર છે એ પારકું છે. એ કોઈક મા બાપનું શરીર છે, કોઈક મા બાપની જણસ છે, મા બાપ થકી. અને મને તો મારો યોગ કરવા માટે જેમ કોઈ માણસને ધંધો કરવો હોય, ₹1,00,000 લોન આપવામાં આવે કે એટલે કર ધંધો, તારી બુદ્ધિ દોડાવો અને ધંધો કર. તો કે આ શરીર છે એ તો લોન છે, મળેલી આપણને લોન છે. અને ડાયો માણસ એને કહેવાય કે લોનનો ટીપે ટીપું એક પૈસો પણ બગાડે નહીં, એને ડાયો કહેવાય. વ્યવહારના ડાયા માણસની કંઈ કિંમત નથી. પણ જે એને લોન મળી શરીરની, 5 ઇન્દ્રિયોની, 5 જ્ઞાન કરવાના દરવાજા, 5 જ્ઞાન કરવાના રસ્તા, કીડી તો કે એક જ જ્ઞાન, 2 ઇન્દ્રિયનું જ્ઞાન, 3 પણ વ્યક્તિને જ્ઞાન કરવાના 5 આયામ કે જુએ ત્યાં જોતાં 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 આત્માના અંતરાય ખસી જાય. સાંભળે તો સાંભળતાં સાંભળતાં આત્માના અંતરાય ખસી જાય. બોલે તો બોલતાં બોલતાં આત્માના અંતરાય ખસી જાય. વિચારે તો વિચારતાં 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 ચોખ્ખું થઈ જાય. કોઈ વસ્તુને સ્પર્શ કરે તો સ્પર્શ કરતાં 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 આત્માનું જ્ઞાન થઈ જાય. તો કે આટલું બધું જેને સરસ મજાની કેટલાક કરોડની લોન આપવામાં આવી કે હવે તમે મુક્ત થઈ જાઓ, તમારું ઋણ ચૂકવી નાખો, તમારું દેવું ચૂકવી દો. સમાજમાં જો માણસને ઘણી વખત દેવું હોય તો એને ઘણા શરમાળ માણસને બોઠપ લાગે છે, કેટલાક આપઘાત કરી નાખે છે, હું મારું દેવું ચૂકવી નહીં શકું. કેટલાક વતન છોડી દે છે, ચાલીએ છીએ. આ ગામમાં પણ અમે કેટલાક એવા જોયા છે કે નાણાકીય દ્રષ્ટિએ એવા ભીષમાં આવી ગયા તો બધું ઘર બહાર છોડીને બીજે જતા રહે. શું કામ કહેવું, મોઢું શું દેખાડવું અમારો. તો જે માણસને આર્થિક દ્રષ્ટિએ પોતે દેવાળીઓ થાય છે તો એને શરમ આવે છે. પણ તમે જુઓ, આપણે તો જન્મના દિવાળિયા છીએ ને એની આપણને જરાય અંદર મોઠપ નથી, લાજ નથી. હવે હું તમને કહેવાય એ માગું છું કે આ મોઠપ એ લાયકાત છે, આ લાજ એ લાયકાત છે. આવી લાજ હોવી જોઈએ કે હું મારું દેવું આજ સવારથી સાંજ સુધીમાં મેં મારું દેવું ઘટાડ્યું નથી, વધાર્યું છે. પૂજ્ય મોટા પાસે અમે બેઠા હતા, વારે વારે દ્રષ્ટાંત હું આપું છું પણ નવા માણસોને કામમાં આવશે. પેટલાદથી કોક આવ્યા પૂજ્ય મોટાના હરિઓમ આશ્રમમાં, પછી કે મોટા આ સંસારના દુઃખમાંથી કેમ છૂટાય? મોટા કેમ છૂટાય બુટાય નહીં, કે કંઈ સહેલું નથી. 5-25 લઈને આવીએ છીએ ને 500,000 બીજા પોટલા લઈને ભેગા જાય છે, બીજું વધારેનું કરજ કરીને જાય છે, કંઈ સહેલું નથી. તો જોયું આવું છે. તો હવે પેલા પેટલાદનું જે ટોળું આવ્યું હતું મોટા પાસે, આપણે એમ સમજાય, આમાં મુદ્દો એ પકડી લેવાય કે પેટલાદનું જે ટોળું આવ્યું હતું ને મોટાને જે વેદના થઈ કે એને ખબર પડી ગઈ કે ભાઈ આ તો ખાલી વાતો કરવા આવ્યા છે, સભ્ય સમાજના સુશિક્ષિત માણસો છે, સારી ભાષામાં બોલે છે, પણ એ 500,000 પોટલા નવા લઈને જવાના સિવાય ચોક્કસ છે. એટલે એના અંદરનું દર્દ બોલી ગયું. શું કામ બોલ્યું? કે જેથી કરીને જાગૃત એનો શ્વાસ જાગી જાય અને હું યાદ આવું કે ના, મોટાએ કીધું કે તમે વધારે પોટલા લઈને જાઓ છો, એવું એને યાદ આવી જાય. એટલા માટે એને જરાક આકરું લાગે તો પણ એ બોલ્યા. શું કામ? કે એ આકરું કૃપા કરશે, એ આકરું એનું કલ્યાણ કરશે, એ આકરું એનું મંગલ કરશે, માટે એ બોલ્યા. તો વ્યક્તિને સવારથી સાંજ સુધીમાં હું મારું દેવું મેં ઘટાડ્યું નહીં પણ વધાર્યું એટલું કરે, વિચારે. હવે જો હું તમને એમાં રસ્તો કરું છું, આપણો એસી રસ્તો છે કે વ્યક્તિને નાહિંમત ન કરવો. લ્યો, કંઈ તો અમારાથી તો કાંઈ એવી લાચારી ન આપવી, પણ ખરેખર એને માર્ગ દેખાડી દેવો કે આમાંય રસ્તો છે. કોઈ વસ્તુ અશક્ય, ચેતનાના માર્ગમાં કોઈ વસ્તુ સબ સંભવ હૈ, સબ સંભવ હૈ, કોઈ વસ્તુ અશક્ય નથી. હવે આખા દિવસમાં દેણું વધી ગયું હોય અને રાત્રે માત્ર તૂટીઓ વાળીની વ્યક્તિ પડી હોય અને માત્ર એટલું જ ફિકર કરે કે કરી ન શક્યા, આપણે કરી ન શક્યા, આજનો દિવસનો લાભ લઈ ન શક્યા, કાચા પુરવાર થયા, બોદા પુરવાર થયા, કંઈ લઈ ન શક્યા, એની સાથે વ્યક્તિનો આત્મા જોડાઈ જાય છે. એટલે હવે એને જે લઈ નથી શક્યો એનાથી આત્મા નીકળી ગયો, એમાંથી એનો આત્મા નીકળી ગયો, બરાબર? એનાથી એનો આત્મા છૂટો પડી ગયો.
હવે કે હું બોધો પુરવાર થયો, નિષ્ફળ પુરવાર થયો, નાપાસ થયો, ખોટું, બહુ ખોટું, એમ અંદરથી ખરેખર હૃદયપૂર્વક આજીજી કરે છે તો આત્મા એનો થઈ જાય છે. અને પેલું ખરેખર ન કર્યું હોય, ક્રિયાત્મક રૂપે ખોટું જ કર્યું હોય. કેટલાક માણસ આપણાથી નાખુશ જ થયા હોય, નારાજ જ થયા હોય, કેટલાકને તમે દુઃખ જ પહોંચાડ્યું હોય, ખોટું જ કામ કર્યું હોય, સામા માણસને હેલ્પ ન જ કરી હોય, છતાં ભગવાન કહે છે કે તારી શક્તિ નથી, એમાં કાંઈ વાંધો નહીં, તો હું એને મારી રીતે ફાયદો પહોંચાડી દઈશ, પણ તું છૂટો, એ તારી જવાબદારી નથી. કારણ કે તે આટલો પશ્ચાતાપ કર્યો, તારી આંખના આંસુ હું જોઉં છું, તારી આંખના આંસુએ હું આવ્યો છું, તારી આંખના આંસુથી હું પીગળી જાઉં છું. ભગવાન પીગળી જાય છે, ભગવત શક્તિ પીગળી જાય છે, અર્થ ભાવથી ભગવાન પીગળી જાય છે. ભગવાન એટલે ભગવત શક્તિ, ચૈતસિક શક્તિ. ચૈતસિક શક્તિ છે જે મીણબત્તી છે એ અગ્નિથી પીગળે છે, એ ચૈતસિક શક્તિ છે એ વ્યક્તિના આંસુથી પીગળી જાય છે, એના ભાવથી પીગળી જાય છે. મારાથી થતું નથી, કરવું જોઈએ પણ થઈ, કાળ એવો છે, સમય એવો છે, માણસોના મન બધા એવા થઈ ગયા છે, એવા અવિશ્વાસો થઈ ગયા છે કે હું કરી નથી શકતો. તો એને આખા દિવસમાં કાંઈ ન કર્યું હોય તો માત્ર પોતાના 5 કલાકના, અડધો કલાકના મળેલા ભાવથી થઈ જાય છે. ભગવાન ક્રિયાની જવાબદારી નાખતા જ નથી. જાણે કે વ્યક્તિ કેવી રીતે કરી શકે ક્રિયા, એની અંદર કંઈ શું ચોખ્ખું ચણાક, બધું આજના કમ્પ્યુટર જેવું બધું ચોખ્ખું ચણાક છે, સ્વિચ દાબો એટલે થઈ જાય, તો કાંઈ નથી એવું. સ્વિચ દાબો ત્યાં ભડકા જ થાય, કંઈ થાય એવું કાંઈ નથી. અંદર એટલું બધું પડેલું છે, એટલા અપમાનો, એટલા તિરસ્કારો, એટલી નકારાત્મકતાઓ, એટલી વિફળતાઓ, એટલી નિષ્ફળતાઓ, એટલું બધું અંદર પડેલું છે તો કે તમે જ્યારે સ્વિચ દાબો તો ભડકો જ થાય. એટલે ભગવાનને ખબર છે કે આ બિચારો કેમ કરે. એક તો અંદર આટલું દુઃખ ભોગવીને વળી પાછું એને સામેથી સજા ઠોકવી, તો કે નહીં, એ આટલું કરે છે તો કે પછી હવે એ ચૈતસિક શક્તિ પીગળી જશે. એ જે પીગળશે એ એના અંતરાયને કાપશે, એના દોષને કાપશે, અને પછી એનામાં કંઈક પગમાં, બાવડામાં બળ આવી જશે, હાથમાં બળ આવી જશે. એટલે વાત આવી આખી ભાવને સુધારવાની, તો કે 24 કલાક ભાવ સુધારતા રહેવા જોઈએ. તમે સ્કૂટર ઉપર જતા હો તો તમારા પોતાના સ્થાન ઉપર પહોંચવામાં 5 કલાક, તો નાનું શહેર છે પણ મુંબઈવાળાને પૂછો, ઘણા અમને અમારે અહીંયા આવવું હોય પછી એમ કે મારે ઘેરથી અહીં સાંજની 6 વાગ્યાની ટ્રેન હોય તો અમે 2-2:30 વાગે ઘેરથી નીકળીએ, ત્યાં 6ની ટ્રેન ભેગા થાય, એટલો ટ્રાફિક, બધું જામ થઈ ગયું હોય, તો 6ની ટ્રેન પકડવા માટે બપોરે 2-2:30-3 વાગે ઘેરથી નીકળે, ત્યાં તો એ પહોંચે. હવે આમાં વ્યક્તિને આપણે વાત જો કંઈક ક્રિયાત્મક કરવાની હોય તો કેવી રીતે કરી શકે? પણ એ 2 વાગ્યાનો નીકળેલો માણસ ટ્રાફિકમાં ફસાઈ ગયો છે, પણ એ શરીર ફસાઈ ગયું છે, પણ એનો ભાવ થોડો જ ફસાઈ ગયો છે. તો એ ફસાયેલા ટ્રાફિક વચ્ચે પોતાનો ભાવ ઠીક કરી રહ્યો છે, પોતાની અંદર રિયાઝ કરી રહ્યો છે કે હું ચૈતસિક સત્તા તરફ જઈ રહ્યો છું, હું ચૈતસિક સત્તા તરફ જઈ રહ્યા છું, અંતરિક્ષના અક્ષર પુરુષોત્તમોનો હું સાથી છું, હું એને સાથ આપી રહ્યો છું, એનો સાથ આપી રહ્યો છું, એને મારી અંદર કામ કરવા દઈ રહ્યો છું. એમ અંદર જે ભાવ કર્યો તો ખૂબ ટ્રાફિક હોય, ઘણો સમય બગડ્યો હોય, પણ તમને માનસિક થાક નહીં લાગે, ક્રોધ નહીં આવે. ક્રોધ એટલા આવે કે તમે ક્રિયામાં ભળી જાઓ તો ક્રોધ આવે, તમે વાતાવરણમાં ભળી જાઓ તો ક્રોધ આવે, પણ તમે વાતાવરણમાં ભળી ન ગયા, ક્રિયામાં ભળી ન ગયા, પણ જેટલું બને એટલી તમારી જાતને છૂટી રાખી. તો ભગવાન કહે છે કે આવી વ્યક્તિને કોઈ કાળ નડતો નથી, શરીરનો કોઈ રોગ એને નડતો નથી, એને જગતની કોઈ લશ્કરી તાકાત નડતી નથી, સરકારની સત્તા એને કંઈ કરી શકતી નથી, લશ્કરની તાકાત એને કંઈ કરી શકતી નથી, કોઈ શાસન એને કંઈ કરી શકતું નથી, કોઈ અસુરી શક્તિ એને કંઈ કરી શકતી નથી, જમ એને કંઈ કરી શકતો નથી, કાળ દેવતા એને કંઈ કરી શકતો નથી, કાળ દેવતા પણ નહીં એને કંઈ કરી શકતો નથી. કારણ કે કાલાતીતને ભજી રહ્યો છે, કાલાતીતને એ ભજી રહ્યો છે, કાળથી પર છે, એમાં એ પોતાની આંખ ગોઠવી રહ્યો છે, પોતાનું હૃદય ગોઠવી રહ્યો છે, પોતાની વૃત્તિ ગોઠવી રહ્યો છે, તો કંઈ પહોંચી જાય છે. તો આમાં તમારે કાંઈ કરવાનું ના આવે, કરો તો એના પરિણામો મન ઉપર આવે, બુદ્ધિ ઉપર આવે, શરીર ઉપર આવે. નિત્ય કર્મ કરતા હોય, નૈમિતિક કર્મ કરતા હોય, તેના શરીર ઉપર તમે જોજો આમ તેજ આવશે. નિત્ય કર્મ કરે છે, 1-2 કલાક બધા વ્યવસ્થિત રીતે,
તો એના કપાળ ઉપર, એના શરીર ઉપર, એના ચામડીના રંગ ઉપર એની અસર આવશે, સાત્વિકતાની અસર આવશે. પણ એ સાત્વિકતાની અસર ભગવાન કહે છે તમે લાવો તો એ તમને પોસાય તો લાવો, પણ એ તમારું દુઃખ નહીં કાપે. આટલો ભેદ અધ્યાત્મના માણસને ખબર પડવી છે કે પહેલું છે એ તમારા શુભને સર્જન કરશે, તમને સાત્વિકતાની ગ્રંથિ આપશે, તમારો રજોગુણ ઘટાડશે, તમારો તમોગુણ ઘટાડશે, તમારા સંયોગો ઉપર એની અસર આવશે. પણ એની અસર તમારી અંદર જે પડેલા અંતરાયો છે ને આવરણો છે, તો કે એ તો પેલો ચૈતસિક શક્તિનો કરંટ છે એનાથી જ કપાય છે. મારે લોખંડમાં બે સાંધવું હોય, રેણ કરવું હોય તો કંઈ સોય દોરાથી ન સંધાય, એ તો રેણ જ કરવું પડે તો જ સંધાય. સોય દોરા તો કપડું ફાટી ગયું હોય તો સોય દોરા ચાલે. તો એ જ પ્રમાણે અંદરનો જે યોગ છે એ પાઠ પૂજાથી નથી થતો. ભગવાને ક્રિયા કીધું છે, ક્રિયાથી તો નહીં જ થાય. ક્રિયાથી આખો સંજોગ સારો લાગશે, વાતાવરણ સારું લાગશે, સાત્વિકતા લાગશે, બે ઘડી મનને પ્રસન્નતા રહેશે, સારું વાતાવરણ હોય એની પ્રસન્નતા રહેશે. પણ એની તાકાત પરામાં જવાની નથી. પરામાં અંદર પડેલી જે વસ્તુ છે તો કે એમાં શ્વાસ મદદરૂપ થાય એમ છે, શ્વાસની શક્તિ મદદરૂપ થાય છે. એટલે શ્વાસનો આધાર છે એમાં સહયોગી છે. એટલે જ્યાં જાગૃતિ છે ત્યાં જાગૃત, જ્યાં કદાચ સંભવ છે ક્યાંક શ્વાસ શબ્દ વાપરો ન એવું બને, કારણ બધી જગ્યાએ કંઈ શબ્દની ચોકસાઈ ન હોય તો ક્યાંક શ્વાસ શબ્દ વાપરો નહીં. પણ જાગૃતિનો મતલબ જ એ કે એ શ્વાસની જાગૃતિ, ઉઠતો શ્વાસ અને બેસતો શ્વાસ, ઉઠતો શ્વાસ અને બેસતો શ્વાસ, એ શ્વાસની જાગૃતિને પછી શ્વાસની પ્રત્યેની શ્વાસનું લક્ષ નથી રહેતું, પણ એકલી જાગૃતિ જ થઈ જાય છે, સ્વયંભૂ જાગૃતિ થઈ જાય છે. અને જે સ્વયંભૂ જે જાગૃતિ છે એ જાગૃતિમાં વ્યક્તિને પોતાનાપણું લાગે છે, એ કોપ છે. હવે પ્રશ્નકર્તાનું છેલ્લું વાક્ય એવું છે કે જેને આપણે જ્ઞાતા દ્રષ્ટા કહીએ છીએ આ છે. પ્રશ્ન એમ કહે છે આપણે જેને કહીએ છીએ જ્ઞાતા અને દ્રષ્ટા, તો કે આ છે કે શું? એટલે સામાન્ય રીતે જે જાગૃતિ આવે છે અને એ જાગૃતિ જ્યારે બિલકુલ સ્વતંત્ર જ હોય છે ત્યારે જ્ઞાતા દ્રષ્ટા નથી હોતો. પણ જ્યારે જાગૃતિ છે એ અંદર કંઈક જુએ છે. જ્ઞાતા એટલે જ્ઞાન થવું, જ્ઞાતા એટલે જ્ઞાન થવું. એક વ્યક્તિ મૂર્છામાં હોય પણ છતાં જાગૃત હોય, પણ જ્ઞાતા નથી. ડૉક્ટર સાહેબે આપણે ઓપરેશન કરવું હોય, ક્લોરોફોર્મ આપે, 2 કલાક સુધી ક્લોરોફોર્મની અસર રહે. તો રમણ મહર્ષિને ક્લોરોફોર્મ આપે તો રમણ મહર્ષિનો જ્ઞાતા જતો રહ્યો, જ્ઞાતા ન રહ્યો, અને જ્ઞાન થતું નથી. પણ જાગૃતિ છે અંદર, જાગૃતિ પડી છે. જ્ઞાતા ક્યારે આવે? તો કે ફિઝિકલ સેન્સ આવે, ઊંઘી ગયા હોય ને જાગી જાય એટલે ત્યાં જ્ઞાતા આવે. એટલે જાગૃતિની સાથે જ્ઞાતા હોય જ એવું નથી. જાગૃતિની સાથે જ્ઞાતા, માનો કે શરીર છૂટી ગયું હોય અને અંતરિક્ષમાં શરીર હોય તો ત્યાં જાગૃતિ હોય પણ જ્ઞાતા ન હોય. જ્ઞાતા એને કહેવાય કે જેનું જાણપણું છે એ ક્રિએશન કરે. જેમ એક બગીચામાં આપણે એક ફૂલનો છોડ વાવ્યો હોય તો એ રીતસર ઉગ્યા કરે, એમાં રોજ નવા નવા ફૂલ આવ્યા કરે, તો એની અંદર જાગરણ છે અને જાગરણની સાથે જ્ઞાન શક્તિ છે. પણ વ્યક્તિ ઊંઘી જાય તો જેમ ફૂલનો છોડ છે એ કામ ન કરે, એને પ્રકાશને પાણી ન મળે તો એ જ પ્રમાણે ત્યારે એ વ્યક્તિનું જ્ઞાન જે છે, જ્ઞાન દર્શન છે એ હાજર નથી. અત્યારે તમને જ્ઞાન દર્શન થઈ રહ્યું છે એટલે અત્યારે તમારો જ્ઞાતા છે. સંભવ છે કે તમે ઊંઘી જાઓ અત્યારે ને અત્યારે સત્સંગમાં જ તમને ઝપકી આવી જાય, ઘણાને આવી જાય છે. તો એ ઝપકી આવી જાય નીચે. કેટલાક લોકો કહે છે કે અમુક લોકો આવીને સૂઈ જાય છે, પલંગ ઉપર, સોફા ઉપર આમ સૂઈ જાય, થાકી ગયા હોય, કારણ હોય. તો જે લોકો અત્યારે સૂઈ ગયા હશે, તો હવે જે સૂઈ ગયા હશે એને સંભવ છે કે એને જાગરણ, આમ જાગતા જાગતા શ્રવણ કર્યું હશે એટલે એનું જાગૃતિનું જે અંદર લેવલ હશે, પાણીનું જેમ લેવલ હોય ને એમ જાગૃતિનું લેવલ હશે. પણ જ્ઞાતા ગયો, કારણ કે મૂર્છામાં આવી ગયું, મન મૂર્છામાં, એટલે જ્ઞાતા વગરનું જાગરણ છે. એકાએક પાછી ઝપકી આવી જાય, એ ઝપકી આવી જાય ત્યારે એના જાગરણમાં ઝપકી આવી જાય. સુષુપ્તિમાં ઝપકી ના આવી જાય, અવિદ્યામાં ઝપકી ના આવી જાય, જાગૃતિમાં ઝપકી આવી જાય. અને જાગૃતિમાં પાછું જાગરણ આવે, ત્યાં પાછું જ્ઞાતા આવી જાય. તો બધા જે જાગરણ હોય છે એમાં જ્ઞાતા હોય જેવું નથી. પણ હંમેશા જ્યાં જ્યાં જાગરણ હોય તે આપોઆપ કંઈક ને કંઈક અંદરનો યોગ હોય ને કાં બહારનો યોગ. માનો કે તમે એકલા જ છો,
ગુફામાં જ છો અને તમારી આજુબાજુ કશું નથી, કાંઈ નથી, માઇલો સુધી કંઈ નથી. ઘણા એવા જ્ઞાનીઓ હોય છે કે એવી જગ્યાએ જઈને રહીએ કે 10, 15, 20 કિલોમીટરમાં કાંઈ હોય જ નહીં, કશું ન હોય, અને એમાંય પાછા ભોંયરાની અંદર જઈને રહેતા હોય. હવે એને કંઈ અવાજ ન આવતો હોય, કોઈ પશુ પંખી ઝાડ પાન કંઈ કલરો હવાનો અવાજ ન આવતો હોય, એવી રીતે પડ્યા હોય અને ક્યાંય કંઈ ઘટના જ ન બનતી હોય, કંઈ પ્રસંગ જ ન બનતા હોય, તો પણ શું હોય, તો પણ અંદરની જે પ્રકૃતિ છે એ 24 કલાક શ્વાસે શ્વાસે કંઈક ગતિ કરે છે પ્રકૃતિ. તો કે પ્રકૃતિનો જ્ઞાતા છે, પોતાની અંદરની પ્રકૃતિ કંઈક ઓળખાણ આપી રહી છે, પોતાનો પરિચય આપી રહી છે. એટલે ઘણા લોકો જ્ઞાતામાં એટલા આગળ વધી જાય કે એની પ્રકૃતિ અક્ષરશ એને દેખાય, અરીસામાં જે મોઢું દેખાય, અક્ષરશ અંદરથી આખી વસ્તુ, જાણે કોઈ કેમેરામાં વસ્તુ દેખાતી હોય એમ એને અંદરથી દેખાય. કેમ કે એનો જ્ઞાતા છે, એના બધા આવરણ ખસી ગયા છે અને છતાંય કંઈક ઘટનાઓ બની જ રહી છે અંદર, કંઈક પ્રસંગો બની જ રહ્યા છે. તો એ બનતી ઘટનાઓને જુએ છે. માનો કંઈ જ ન બને તો શું થાય, તો કે તો સમાધિ, તો પછી જ્ઞાતા ન રહે. કંઈક અંદર બનતું જ નથી, કંઈ એક સેકન્ડ માટે પણ કંઈ સ્પંદન થતું નથી કોઈ વસ્તુનું. અને અંદર ચેતન તત્વ એવું ને એવું છે, તો કે ચેતન તત્વ અને પ્રકૃતિ બે એક થઈ ગઈ, તો કે થઈ ગઈ સમાધિ, સાધો સહજ સમાધિ. તો ભાઈ આવી ગઈ સમાધિ, એવી ધ્યાન ન રહ્યું, ધ્યાન કરનારો કોઈ રહ્યો નહીં, એ સમાધિ આવી. તો જ્ઞાતા દ્રષ્ટા છે એ જાગરણથી આવે છે. હવે ઘણી વખત કેટલાક લોકો એવા ચપળ સાધકો હોય છે, ઝવેરી બુદ્ધિ જેવા હોય છે, તો આપણે એમ લાગે કે એનામાં જાગૃતિ સારી આવી ગઈ છે, પણ ખાટલે મોટી ખોટ હોય છે કે જાગૃતિ આવી હોવા છતાં હજી અંદર જે પરાશક્તિ છે એ પરાશક્તિ જે છે એ ખુલ્લી થઈ નથી હોતી. એટલે એની પાસે આમ શુદ્ધ જાગૃતિની આમ નિર્મળતા હોય, એની મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર છે એકદમ સારામાં સારી રીતે વપરાતા હોય, એકદમ યથાર્થ ઉપયોગ હોય, ક્યાંય દુરુપયોગ, બધા એના વખાણ કરે કે બહુ સારા માણસ છે, બહુ સારા માણસ છે, બહુ સારા માણસ છે. એનું બોલવું ચાલવું, સંબંધમાં આવવું, એનો વ્યવહાર ક્યાંય ખામી ન હોય, કચાશ ન હોય, કોઈની કંઈ ફરિયાદ જ ન હોય. પણ તેમ છતાં એ જાગૃતિ કેવી હોય કે એ શ્વાસની નિર્મળતાની જાગૃતિ, શ્વાસની પવિત્રતાની જાગૃતિ હોય, પણ પેલી પરાશક્તિ એમાં આવી ન હોય. એટલે હવે પ્રશ્ન એ છે કે એ પરાશક્તિ શું ચીજ છે? આપણે પહેલાં બુદ્ધિની જાગૃતિવાળા માણસો જોયા, પશુઓની જાગૃતિ જોઈ, જીવજંતુઓની જાગૃતિ, જ્ઞાન જાગૃતિ જોઈ, પશુઓની જોઈ, બાળકોની જોઈ, વિદ્વાનોની જોઈ, કોઈ વિષયના એક્સપર્ટ હોય તો કે એની જાગૃતિ, કોઈ વિષયનો એક્સપર્ટ માણસ હોય, હૃદયના કે મગજના ઓપરેશન કરતો હોય, 2 જોડકા બાળકો મગજથી ચોંટી ગયા હોય, એ ચોંટી ગયેલા મગજના 2 બાળકોને છૂટા કરી દે એવી એની બુદ્ધિની જાગૃતિ હોય, એવી એની ચપળતા હોય. એક્સપર્ટ માણસ હોય કે ઝીણામાં ઝીણા તંતુઓની પકડી શકે, એના નામ ઓળખી શકે કે આ તંતુ છે, આ તંતુ છે, આ નામનું તંતુ છે, આ નામનું તંતુ, બધું જ ઓળખી શકે. એવી એની જાગૃતિ હોય, સચોટ હોય. પણ એ જે જાગૃતિ છે એ ક્યાં છે? તો કે કોઈ વિષયમાંથી નીકળે છે ને વિષયમાં જાય છે. એક સર્જન ડૉક્ટર છે તો કે એની જાગૃતિ કોઈક વિષયમાંથી નીકળે છે અને વિષયમાં જાય છે. અમને મેડિકલ કોલેજમાં ડૉક્ટર સક્સેના તમારા વખતમાં હતા, ડૉક્ટર સક્સેના, એ મેડિકલ કોલેજમાં ડૉક્ટર સક્સેના હતા. તો એ કહે કે હું એ આઈ સર્જન હતા, આંખના ડૉક્ટર હતા. તો કે હું દિવસમાં 5-7 ઓપરેશન કરું છું, અને 5-7 ઓપરેશન જ્યારે હું કરું છું ત્યારે મારી જાગૃતિ પૂરેપૂરી કામ કરતી હોય છે. મારી ભૂલ ન થઈ જાય, ક્ષતિ ન થઈ જાય, દોષ ન થઈ જાય, કે પૂરેપૂરો હું હોતો જ નથી, મારી જાગૃતિ જ હોય છે. ઓપરેશન અને મારી જાગૃતિ. તો કે આને અધ્યાત્મ કહેવાય કે ના કહેવાય? ડૉક્ટર સક્સેનાનો આ પ્રશ્ન, તમે શું માનો છો કે આને અધ્યાત્મ કહેવાય કે ના કહેવાય? હવે અધ્યાત્મ શબ્દનો અર્થ શું? એટલે અધિવત્તા આત્મા, એટલે અધ્યાત્મ, અધિવત્તા આત્મા, આત્માની પાસે. અધિ એટલે પાસે, આત્માની પાસે. તો કે એની જે જાગૃતિ છે એ આત્માની પાસે નથી. તો ઘણા વ્યવહારમાં બહુ ચોકસાઈવાળા હોય,
કે એની કંઈ ભૂલ ન હોય, એની કંઈ દોષ ન હોય, તમે દોષ કાઢી ન શકો. બધી બાબતમાં ચોકસાઈવાળા જ હોય. અને પાછો અહંકારે બહુ જાજો એવું ન હોય, કપટે ન હોય, લુચ્ચાએ ન હોય, સીધા માણસ હોય, સ્ટ્રેટ ફોરવર્ડ હોય, જેન્ટલમેન હોય. પણ છતાં એ આખી પ્રકૃતિની નિર્મળતા છે. હવે એમાં જે પરાશક્તિ જે છે, તો કે એ જ્યારે એનું કોઈ ભાગ્ય હોય, એનું લખ હોય, અને કોઈ બીજા જ્ઞાની થકી એનો જે જ્ઞાનની અંદરનો જે કંદ છે એની સાથે એનું કિરણ એમાં ભળે, એની જાગૃતિની અંદર, તો એ જ્ઞાન કિરણ છે એ પેલા અંદરના આત્માના કિરણનો સજાતીય ગુણ રૂપે એમાં એ ભળે, એનું બહારનું કિરણ, અને બહારનું કિરણ એનો આત્મા જાગૃત કરે. સમજાયું તમને? આ વાત સમજાણી? આપણે ડૉક્ટર સક્સેનાને ચિત્રમાં રાખો, કેન્દ્રમાં રાખો, કે આવો જાગૃત માણસ છે, આટલી બુદ્ધિવાળો માણસ છે, પણ એના ભાગ્યમાં આધિ વ્યાધિ ઉપાધિમાંથી બહાર નીકળવાની શક્તિ નથી જાગૃતિમાં. કારણ કે એ જે જાગૃતિ છે એ પ્રકૃતિના ઘરની જાગૃતિ છે. બધું જ યાદ રહી જાય, બધું જ ખ્યાલ રહે, કંઈ ભૂલી જાય એવું બને જ નહીં, કે હું ભૂલી ગયો એવું બને જ નહીં, બધું જ એને સ્મરણમાં જ રહે. અને તેમ છતાં એ આખી જે એની પાર્થિવતા છે, એની પાર્થિવતાની નિર્મળતા છે. તો હવે પાર્થિવતાની જે નિર્મળતા છે, એ નિર્મળતાની અંદર જે પેલું પરાશક્તિનું જે અંદર પડેલી વસ્તુ છે, તો કે એ તરફ એની અભિમુખતા નથી, એ પ્રકાર એની જિજ્ઞાસા નથી. એની જિજ્ઞાસા તો હું એક સારો કાબેલ હોશિયાર ડૉક્ટર થાઉં, સમાજમાં કોઈ દર્દી એવો ન હોય કે મને ન સમજાય, કે મને ન આવડે, મને બધું આવડે. તો કે એની જે સુરતા છે એ ક્યાં છે? તો કે એમાં દિલચસ્પી નથી, એને ચેતનાની દિલચસ્પી નથી. હવે એક બીજા આંખના સર્જન છે, વિરનગરવાળા ડૉક્ટર અધવર્યુ છે. હવે એ આંખના સર્જન છે ડૉક્ટર અધવર્યુ. હવે એ જે અધવર્યુજી છે એ પણ આંખનું ઓપરેશન કરે છે, પણ એ શું કરે છે કે આ ક્રિયા દ્વારા મારે મારા સ્વને જાણવું છે. બે ડૉક્ટર ઓપરેશન કરી રહ્યા છે. પહેલાંને પોતાના કામમાં કેમ હું નિપુણ થાઉં, હોશિયાર થાઉં, મારા વિષયમાં કેમ તજજ્ઞ થાઉં, એ છે. તો એનું ફળ એને આવી જાય છે, એનું ફળ એને મળી જાય છે. પેલું કહે છે કદાચ હું એવો થાઉં તોય શું, મારે કોક પાસે જવું પડશે, મારે કોક પાસે મારો જામર ઉતરાવવો પડશે, હું ડાક્ટર હોવા છતાં. હું તેમાંથી બચવાનું નથી, પણ એવી કોઈ વસ્તુ છે કે એની મને કોઈ લાચારી જ ના આવે, મારી આંખ જતી રહીએ તો છતાં મને લાચાર. તો એ અધવર્યું છે, એ પોતે જે ઓપરેશન કરે છે, તો ઓપરેશન કરવામાં એની જિજ્ઞાસા એ છે કે આ ક્રિયાને નિમિત્તે મારી પરાશક્તિ છે એ જાગૃત થઈ જાય, દર્દીની પણ જાગૃત થાય અને મારી પણ જાગૃત થાય, એવી એને જિજ્ઞાસા કરે છે. એવી જ્યાં જિજ્ઞાસા છે ને સામે કોક એવી શક્તિવાળો માણસ આવીને ઊભો રહી જાય છે. જેમ એક વિદ્યાર્થીને કંઈક શીખવું છે ને પ્રોફેસર આવે છે, એને કહે છે એક વસ્તુ તો આમ છે ને વિદ્યાર્થી પકડી લે છે. તો એ જ પ્રમાણે એક માણસને જિજ્ઞાસા છે ને બીજો જેની એને જિજ્ઞાસા છે એના માલ ભરેલો માણસ એક આવે છે, પોતાની જેની જિજ્ઞાસા છે માલ મારી પાસે છે, કાંતિભાઈ કે મિલ ગયા મારી પાસે છે. તો હવે એની જે જિજ્ઞાસાની જે જ્યોતિ છે, લોચુંબક જેમ ખેંચે લોખંડને, તો કે એ જ્ઞાનને ખેંચી લે છે એની જિજ્ઞાસા, અને એ એના જ્ઞાનમાં સમાઈ જાય છે. અને હવે એના જ્ઞાનમાં જાગૃતિ આવી ગઈ. પેલા જ્ઞાન હોવા છતાં આ જ્ઞાનની જાગૃતિ નહોતી, બીજી જાગૃતિ હતી, જીવનની જાગૃતિ હતી, બધી જાગૃતિ હતી, ને એનાથી વ્યવહાર સારામાં સારો થતો હતો. પ્રજ્ઞાની જાગૃતિ હોય તો કેટલીક વાર વ્યવહાર ન પણ થાય. આપણે કંઈક ઓપરેશન કરવા બેસે તો આપણે તો દર્દીને ઊંધે કાન નાખી દઈએ, આપણે કંઈ આવડે ના આવડે, કારણ કે એ જાગૃતિ ત્યાં આપણી પાસે નથી. પણ આ જાગૃતિ હોય તો જીવન સાર્થક થઈ જાય, જીવન કૃતાર્થ થઈ જાય, મરણ ભય નીકળી જાય. તો હવે પ્રશ્ન એ થયો કે જ્ઞાતા દ્રષ્ટા જે હોય, અને એક જે જ્ઞાતા દ્રષ્ટા છે એ ક્યારે આવે? તો કે જ્ઞાતા દ્રષ્ટા જે આવે એ વ્યક્તિની અંદર જ્યારે એની અંદર પડેલું જે જ્ઞાન છે એમાં કોઈક બીજા જ્ઞાનીનું જે જ્ઞાનનું બીજ એમાં પડે એના જાગૃતિમાં, એટલે એનું જાગૃતિ છે એ એના આત્મજ્ઞાનને સક્રિય કરી નાખે. નહીં તો નિષ્ક્રિય પડ્યું રહ્યું, હજારો વર્ષ સુધી પડ્યું જ હોય છે, લાખો વર્ષ સુધી. જેમ ડેટકો છે એ વરસાદ ના આવે ત્યાં સુધી અંદર દટાઈને પડ્યો હોય જમીનમાં, વરસાદ આવે એટલે બહાર નીકળી આવે. 8 મહિના સુધી પડ્યો રહ્યો ધરતીમાં દટાઈ,
તો ચોમાસું આવે તે બહાર નીકળી પડે. તો એ જ પ્રમાણે આત્મા હજારો વર્ષ સુધી કાં તો શરીરમાં અને કાં તો શરીરની બહાર પણ એ પડ્યા રહે. તો કે ત્યાં જાગૃતિનું તત્વ એક્ટિવ નથી હોતું. પણ જ્યારે એની સાથે પ્રજ્ઞાશક્તિ જ્યારે ક્રિયાશીલ થાય છે ત્યારે એમાં જ્ઞાતા અને દ્રષ્ટા હવે એમ કે આ ડૉક્ટર સક્સેના છે એ જે ઓપરેશન કરે છે તો એ એનો જ્ઞાતા છે એ જુએ છે, જેમ દર્દીને જુએ છે એમ એ પોતાને જુએ છે. એમના જ્ઞાતા કહેવાય. આપણે બીજાને તો જોઈએ છીએ, એ જ્ઞાતા ન કહેવાય. એ તો માત્ર આપણે બુદ્ધિથી જોઈએ છીએ, મનથી જોઈએ છીએ. એ તો જોવું કહેવાય, મનનું જોવું કહેવાય, આંખનું જોવું કહેવાય. અને જોવું શબ્દ ડિક્શનરીમાં છે પણ એ ખોટો શબ્દ છે. જોવું શબ્દ સાચો નથી. એટલે આપણે મનથી જોઈએ છીએ, બુદ્ધિથી જોઈએ છીએ, વિચારથી જોઈએ છીએ. પણ જ્યારે એ પોતે પોતાનો અંદર જ્ઞાન જાગૃત થયું એટલે હવે જેમ એ દર્દીને જુએ છે એમ ઓપરેશન કરનારને જુએ છે કે ઓપરેશન કરનારોય પારકો છે, જેનું ઓપરેશન થાય છે એ પારકો છે. ત્યારે એમ કહેવાય કે હવે જ્ઞાતા આવ્યો. હવે આ જે જ્ઞાતાનું બળ કેવું, એનું ફળ શું? પહેલાં બધા શું ફળ હતા? તો કે એ જે જ્ઞાતાનું બળ છે એ વ્યક્તિના જન્મોને ભોંય ભેગા કરી નાખે. અને માનો કે 5-10 હજાર જન્મ હોય તો એ 5-10 હજાર જન્મને એ સીધા જમીન ઉપર હેઠા પાડી નાખે. એટલી તાકાત જ્ઞાતા. એટલે 1000 પ્રયત્ન કરીને પણ જ્ઞાન પાછળ જાઓ, જ્ઞાનની ભૂખ કરે. કોઈ કહે કે હું તને કરોડ રૂપિયા આપું ને રીઝી ગયો, હોય કરોડ રૂપિયા મેં રીઝી. હા, આવે છે ને સિરિયલ બધી, કોણ બનેગા કરોડપતિ. માણસો બધા કરોડપતિ થઈ ગયા. પણ શું એનો મિનિંગ, શું એનો અર્થ? એનો કંઈ મતલબ જ નથી. તમે કરોડપતિ થાઓ કે અબજપતિ થાઓ, એનો શું મતલબ? શું ક્વોલિટીમાં શું ફેર પડ્યો? વ્યક્તિ જો જેવો હતો એવો ને એવો રહ્યો. એના સ્વભાવથી એની ઉલટાનો બગડવાનો, લક્ષણો બધા બગડવાનું. પણ આ જે છે તો ભાઈ કરોડપતિ નહીં, પણ મારે તો જ્ઞાતા દ્રષ્ટા. શું કામ? તો કે એ જ્ઞાતાનો પાવર એટલો છે. જેમ સૂર્યનો પાવર કેટલો કે આખી ધરતી ઉપર રીધી સીધી લઈ આવે. ધરતીની રીધી સીધી છે ને કારણે, તો કે સૂર્ય ભગવાનને કારણે. એટલે ઉગતા હોય તેને બધા પ્રણામ કરે છે કે આ જે રીધી સીધી છે આના પ્રતાપે છે, આ ન હોય તો શું થાય? તો એ પ્રમાણે આ જે જ્ઞાતા દ્રષ્ટા જે છે તો કે એ રીધી સીધી લાવે છે કે વ્યક્તિના તમામ જે જન્મો હોય એ તમામ જન્મોને ભસ્મીભૂત કરી નાખે. ગીતાનું સ્તોત્ર છે ને, જ્ઞાનાગ્નિ છે એ બધા પાપોને ભસ્મીભૂત કરી નાખે છે. એ સૂત્રમાં છે, તમને સમજાય નહીં. એ તો જ્યારે અંદરનું આ બધું આકલન સત્સંગ હોય ત્યારે એ સૂત્ર સમજાય. ત્યાં બધા ગોખી નાખે, સમજાય નહીં. એના દર્શનમાં ના આવે, એની સ્મૃતિમાં આવી જાય. પણ સ્મૃતિમાં આવવું અને દર્શનમાં આવવું એ ફેર છે. દર્શનમાં એટલે એકચ્યુઅલી જેવું હોય એ દેખાય એને આમ દર્શન કહેવાય. સ્મૃતિ એટલે જેવું હોય એવું એકચ્યુઅલ ન હોય, પણ વિગતો બધી કમ્પ્યુટરમાં જેમ ભરી હોય એમ વિગતો બધી ભરાઈ જાય, એ સ્મૃતિમાં આવે. તો જ્યારે વ્યક્તિનો જ્ઞાતા દ્રષ્ટા છે એ જ્ઞાનીના જ્ઞાન થકી આવે છે. જાગરણનો અભ્યાસ વ્યક્તિ પોતાના શ્વાસના જાગૃતિના પ્રયોગ દ્વારા જાગરણનો અભ્યાસ વ્યક્તિ કરી શકે અને બહુ ખપમાં આવે, કામમાં આવે. પણ એના પાપ બળવા શરૂ થાય, એના જન્મ મરણ કપાય, એ જ્ઞાનીના જ્ઞાન વગરના કપાય. જ્ઞાનીના જ્ઞાનથી, અને એટલે હદ સુધી કે ભગવાને આ કામ નથી કરી શકતા. ભગવાને નથી કરી શકતા, જ્ઞાની જ કરી શકે છે. આ મોટા મોટી કંબક્તિ છે. ગુરુ ગોવિંદ દોનો ખડે, કિસકો લાગુ પાય. એક ખૂણામાં ગુરુ ઊભા છે અને એક ખૂણામાં ગોવિંદ ઊભા છે. તો કે બે જે હું મારી બહારથી આવું છું, મારે પહેલા નમસ્કાર કોને કરવા? વિવેક મારો શું? ગોવિંદને કરું કે ગુરુને? તો કે નો, ગોવિંદનું કંઈ કામ જ નથી. બલિહારી ગુરુ કી ગોવિંદ દિયો દેખાય. કે બલિહારી આ માણસને છે કે એણે ગોવિંદ દેખાડી દીધો છે. એ ન હોત તો ગોવિંદ દેખાતા જ નથી. એને 3 વસ્તુ છે: ક્ષર, અક્ષર અને અક્ષરાતીત. ક્ષર એટલે કે જે નાશવંત છે, અક્ષર એટલે કે જે નાશવંત હતા અને અવિનાશી થયા, એનું નામ અક્ષર. એક વખત એ નાશવંત હતા અને અવિનાશી થયા અને હજી શરીર રૂપે અવિનાશી રૂપે છે. પણ અક્ષરાતીત તો કે ક્ષર અક્ષરનું દ્વંદ્વ વગરના. તો કે ક્ષર અક્ષરનું જેની પાસે દ્વંદ્વ નથી એ વ્યક્તિનું દુઃખ છે એ શોષી ન શકે. આ સિદ્ધાંત સમજાઈ જવો જોઈએ. વ્યક્તિનું દુઃખ ખેંચી લેવું, શોષી લેવું, તો કે અક્ષરાતીતનું કામ નહીં. અક્ષરાતીત તમને પુણ્ય બક્ષી શકે, તમને શુભ બક્ષી શકે,
તમને ખૂબ એની ભજના કરો તો તમારું ખૂબ ખૂબ પુણ્યનો સંચય કરે. પણ જ્ઞાની છે એ પુણ્યના વિરોધી, કેમ કે પુણ્ય વધે તો એને કેવું કરશે કોને ખબર છે. આજે એ પુણ્ય કમાશે પણ કાલ સવારે એ ગુંડો થઈ જાય. પુણ્યને કારણે એની પાસે મોટું બળ આવી જાય, શક્તિ આવી જાય, અને કેટલાને લોહી પીવાના શરૂ કરી દે, કેટલાને ત્રાસ આપવાનો શરૂ કરી દે. તો કે આ ધંધો ખોટો. પણ શુદ્ધિ લાવો તો ભગવાન કહે છે અક્ષરાતીતનું એ કામ નહીં, એ અક્ષરનું કામ. એટલે અક્ષર અને અક્ષરાતીત. એટલે કેટલાક લોકો મંદિર બનાવે છે, મંદિરમાં અક્ષર મંદિર, અક્ષરાતીતનું નહીં. અક્ષરાતીતનું મંદિર નહીં, અક્ષર મંદિર, કે એ તમારું કલ્યાણ કરશે, એ તમારું મંગલ કરશે. જે અક્ષરાતીત છે તો કે એને દ્વંદ્વ જ નથી, ક્ષર અક્ષરનું દ્વંદ્વ નથી, તમારા અક્ષરને જાણતાય નથી. પણ અક્ષર છે એ જાણે છે, કારણ કે એમાંથી આવ્યો છે, એ દુઃખના દાવાનળમાંથી આવ્યો છે, એ દુઃખના દાવાનળમાંથી આવ્યો છે, અને બધું જ એ જાણે છે. ને હજી એના હાથમાં ચાવી છે, એટલે એ ચાવી જે છે એને કારણે એ પેલું તાળું ખોલે છે. અને તાળું ખોલવાની હજી એનામાં અશક્તિ છે, માટે પેલાની પાસે ચાવી નથી ને એવી એને દ્રષ્ટિએ નથી, ને એવું એને દુઃખ એને પહોંચતું નથી. એ તો નિરાનમય આનંદમય છે, એને કાંઈ ન લે, જગતનું જે થતું હોય એને ન લેવા ન દેવા, અક્ષરાતીતને કાંઈ લેવા, પણ છતાં એની ભજના, એની જે ભક્તિ છે એમાં સાર છે કે એની ભક્તિ કરવાથી વ્યક્તિનો ભાવ બદલે છે, ભાવ સુધરે છે, એને સત્સંગ કરવાની રુચિ થાય છે. તો કે એની ભક્તિમાં સાર છે. પણ જે જ્ઞાનનું વિજ્ઞાન છે તો કે અક્ષર થકી જ થાય છે. તો હવે પ્રશ્નની છેલ્લી કડી કે જ્ઞાતા અને જે દ્રષ્ટા છે, એ જ્ઞાતા અને દ્રષ્ટા, એ જ્ઞાનીનું જ્ઞાન જેવું વ્યક્તિમાં ઉતર્યું હોય તો જ જ્ઞાતા જન્મે. જે મા અને બાપ હોય તો જ બાળક જન્મે, નહીં તો જન્મે નહીં. તો એ જ પ્રમાણે જ્ઞાનીનું જ્ઞાન હોય તો જ જ્ઞાતાનો જન્મ થાય, જ્ઞાનીના જ્ઞાન વગર જન્મ ન થાય. તો એનો મતલબ એવો કે જ્ઞાનીના જ્ઞાન સાથે આપણો ભાવ જોડવો, જ્યાં હોય ત્યાં. ગુરુ શિષ્યના સંબંધમાં ન પડવું. ગુરુ શિષ્યના ઘણા સંસારમાં સંબંધો છે, વળી નવા સંબંધો ઊભા ન કરવા. એટલે ઘણા મનોવૈજ્ઞાનિક સંબંધો ઊભા કરી નાખે છે, પણ એ ન કરવા. પણ એને બદલે એની સાથે, જેમ આપણે કોઈ વેપારી ગ્રાહક સાથે જોડાય, દર્દી ડૉક્ટર સાથે જોડાય, તો કે એ પ્રમાણે એના જ્ઞાન સાથે જોડાવું કે મને જ્ઞાનનો ખપ છે, મને જ્ઞાનનો ખપ છે, મને જ્ઞાનનો ખપ છે, એમ જોડાવું. તો કે એ જોડાવાથી વ્યક્તિની જે જાગૃતિ છે એ જાગૃતિને જીવ આવી જાય, સજીવ થઈ જાય છે. પેલી નિર્જીવ હોય છે જાગૃતિ, હવે એ સજીવ થઈ જાય. હવે સજીવ જાગૃતિ છે એ સર્જન કરશે, ક્રિએશન કરશે, કામ કરશે. પેલી નિર્જીવ જાગૃતિ હતી, જાગૃતિ છે પણ નિર્જીવ છે. આ પ્રશ્નનો હા બોલું છું. જ્ઞાતા દ્રષ્ટા બને. પ્રશ્ન એમ કહે છે કે કોઈનું એવું બળ્યું ભાગ્ય હોય અને એની અંદર જ્ઞાતા દ્રષ્ટા જાગી ગયો હોય, તો વિચારો ઉઠતા હોય એવું બને. હવે આમાં પહેલાં તમે સમજી લ્યો, જ્ઞાતા અને દ્રષ્ટા બે શબ્દ છે, એક નથી. જ્ઞાતાની સાથે દ્રષ્ટા શબ્દ શું કામ મૂક્યો છે? વોટ ઇઝ ધ રીઝન? જ્ઞાતા એટલે અંદરની જે ચેતન શક્તિ છે એનામાં જાણવાની શક્તિ છે, અને બીજી શક્તિ જોવાની શક્તિ છે. બે જ શક્તિ છે. સાંભળતો નથી, ધ્યાન રાખજો. આત્મા સાંભળતો નથી, એને વાણી નથી.
જે માણસ જન્મથી મૂંગો હોય તો પછી તમે જોજો એ સાંભળી ન શકે, કારણ કે કોઈ અવાજ એના કાનમાં આવ્યો જ નથી. એટલે જે જન્મથી મૂંગો હોય એ સાંભળી પણ શકતો નથી, કારણ કે એને કંઈ આ જન્મથી જે બેડો હોય એ બોલી પણ શકતો નથી. જન્મથી જ જેને બેરાશ છે તો એને કોઈ અવાજ પોતાના કાનમાં દાખલ થયો નથી, એટલે એ બોલી પણ શકતો નથી. તો એ જ પ્રમાણે અંદરની જે પરાશક્તિ છે એનામાં બે શક્તિ જ છે, જોવાની શક્તિ છે અને જાણવાની શક્તિ છે. જાણે છે, બધું જાણી જાય છે, ખબર પડી જાય છે. સહદેવનો જે પ્રસંગ છે ને આખો, કે સહદેવને બધી ખબર પડી જાય, બધું જાણી જાય. હકીકત એ પ્રતીક છે. હવે જોવું એટલે શું અને જાણવું એટલે શું? અત્યારે તમે મને પ્રશ્ન પૂછ્યો એટલે મેં તમારી સામે આમ દ્રષ્ટિ કરી, એટલે મારા દ્રષ્ટાએ તમને જોયા, માત્ર જ જોયા કે આ છે, પણ હજી મારા આત્માએ જાણ્યું નથી. મારા આત્માએ માત્ર જોઈ લીધું વસ્તુ આ છે. હવે જ્યારે તમને હું બરાબર માપું છું, એમ આમ પ્રશ્ન પૂછ્યો છે તમારું આમ કેવું છે, એટલે એમ જેમ જેમ પોતે આત્મા જે છે અનુસંધાન કરે છે એટલે આત્માનું જાણપણું પ્રગટ થાય છે. બે વસ્તુ એક નથી. જ્ઞાતાપણું અને દ્રષ્ટાપણું લોકો એક માની બેઠા છે, બે એક નથી, બંને જુદું છે. કે તમે જ્યારે વાહનમાં યાત્રા કરો છો, પ્લેનમાં યાત્રા કરો છો, ત્યારે આમ જુઓ છો ત્યારે તમે કંઈ જાણતા કાંઈ જ નથી, તમે જોયા જ કરો છો. અમે આ સત્સંગમાં આખો ઓડિયન્સ બેઠો હોય તો અમે જાણતા કાંઈ જ નથી, પણ અમે દર્શન કર્યા કરીએ છીએ, દ્રષ્ટા છે. પણ જાણીએ ક્યારે કે એક વ્યક્તિ અમારી સામે આવે અને બિલકુલ અમારે એને જ ફેસ ટુ ફેસ પેલું રહીએ એટલે અમે એને જાણીએ. અમારો આત્મા છે એને જાણે, ડિટેલમાં જાણે, વિગતથી જાણે. નાની નાની બાબતની વિગત પકડતું જાય આત્મા, અને આખી સ્ટોરી એને સમજાઈ જાય બુદ્ધિ વગર. આત્માની આ શક્તિ છે કે ઘટના કંઈક કોઈક જગ્યા ઉપર જાય અને અમુક જગ્યા ઉપર એ બેસે તો આ જગ્યા ઉપર શું છે એ બધું આત્માને આમ જણાવવા માંડે કે આ જગ્યા આમ છે, આવી છે, તેવી છે, ઊંચી છે, સારી છે. આવું બધું હમણાં કોઈક ચલાલાથી કોઈક 2 દિવસ પહેલાં કોઈક ડૉક્ટર બેન મળવા આવ્યા હતા. તો મેં કીધું, અને ચલાલામાં એનું જે પોતાના ઘરનું છે, ઘરના જ પ્રસંગની અમને ખબર હતી, એના સંસ્થાના. તમારા સંસ્થાના બિલ્ડિંગમાં આટલા વર્ષ પહેલાં એક જ્ઞાની પુરુષ આવ્યા હતા, એની સાથે 2 મોટા નેતાઓ હતા, અને જ્યારે રાત્રે સૂતા હતા તો આખી રાત એને ઊંઘ નથી આવતી. એને એક દ્રશ્ય દેખાતું હતું અને બહુ બિહામણું દ્રશ્ય હતું શરીરમાં. એટલે એણે બહાર નીકળીને કીધું કે મને આ દ્રશ્ય દેખાય છે. તો એ સંસ્થાવાળા એ બેનના કોઈ દાદા કે કોઈક હશે, તો કે એને બોલાવ્યું, તો કે તમે જે જુઓ છો એ જ દ્રશ્ય આટલા વર્ષ પહેલાં એ બનેલું છે. તો જ્ઞાતાએ જાણી લીધું. એમાં એને બુદ્ધિની જરૂર ના પડે, એને વિચારની જરૂર ના પડે, એને અપરોક્ષ જ્ઞાન કહેવાય, એને સંજય દ્રષ્ટિ કહેવાય. ભગવાન ગીતામાં સંજય દ્રષ્ટિ, સંજય ઉવાચ વારે વારે આવે, સંજય ઉવાચ. એટલે પેલું જે યુદ્ધનું વર્ણન કરે છે તો સંજય તો ક્યાંય યુદ્ધભૂમિથી દૂર બેઠો છે, પણ દૂર બેઠો બેઠો યુદ્ધમાં શું ચાલી રહ્યું છે તો કે દેખાય છે, જણાય છે. તો કે આત્મામાં ગુણ છે. છાપામાં ઘણા અતિન્દ્રિય બનાવોના તમે બનાવો સાંભળો છો કે આ જીન ડિક્શન, આ તે, હકીકત એ આત્માનો ગુણ છે. જાણવું એ આત્માની શક્તિ છે. એટલે હવે પહેલાં આટલું આ જતાં પહેલાં, મનના વિચારો જતાં પહેલાં કે આત્માના 2 ગુણ, જાણવું અને જોવું. કે આત્મા જોયા કરે છે સતત, અને જોયા કરવામાં બીજું કેમ, જ્યારે જાણે છે ત્યારે જીવન સત્તા અસ્તિત્વ, જોવામાં જીવન સત્તા અસ્તિત્વમાં નથી આવતી, પ્રકૃતિની સત્તા અસ્તિત્વમાં નથી આવતી, કમ્પ્યુટરની સત્તા અસ્તિત્વમાં નથી આવતી. પણ જ્યાં જાણવું શરૂ થયું એટલે આખું જીવન છે એ પ્રગટ થયું, અંદરનું જીવન પ્રગટ થયું, બીજાનું જીવન પ્રગટ થયું. તો કે હવે જે અંદર 100નો બલ્બ હોય ને આજુબાજુના ચારે બાજુ પ્રકાશ થાય, અથવા હમણાં માતાજીના ગરબા ચાલે છે, ગરબાની અંદર દીવો હોય અને જેટલા કાણા હોય એટલા કાણામાંથી દીવાનો પ્રકાશ બહાર ફેલાય. એ હકીકતે આત્માનું પ્રતીક છે કે આત્માનો પ્રકાશ બહાર જઈ રહ્યો છે, જાણી રહ્યો છે, જોઈ રહ્યો છે.
ગર્ભ એનું ગરબાનો શબ્દ જ ગર્ભદીપક થાય છે. ગર્ભો અપભ્રંશ શબ્દ છે, એનો સંસ્કૃત શબ્દ છે ગર્ભદીપક, એટલે ગર્ભનો દીવો એટલે આત્મા. ગર્ભનો દીવો, અંદર જે આ શરીરનો જે ગર્ભ છે એમાં જે દીવો છે તો કે એ ગર્ભો છે, તો કે એ ગર્ભે ઘૂમવાનું છે, એનો રાસ લેવાનો છે. રાઈટ. તો કે હવે એ જે આત્મા છે એની જે જોવાની શક્તિ અને સાંભળવાની શક્તિ, એ જ્યારે જોવામાં મોટાભાગના જ્ઞાનીઓ જાણવામાં ન પડે કે શું કામ આપણે આપણું ભજન કરવાનું, એટલે જુએ માત્ર. પણ જ્યાં જાણપણું આવે તમારી સજાગતા આવી ગઈ તો હવે તમારે અનિવાર્ય છે. તો એ જે જાણપણું જેમ જેમ ઊભું થતું જશે એમ તમારી જીવન શક્તિ સક્રિય ઊભી થતી જશે. પછી તમારું જે જાણપણું છે એમાં બુદ્ધિની જાગૃતિ આવશે, બીજા માણસના પૂર્વ વિચારો એ બધું આવશે. એટલે જાણપણું એક પ્રોસેસ છે, પ્રક્રિયા છે. પણ દર્શન દ્રષ્ટાપણું એ પ્રોસેસ વગરની વસ્તુ છે, નો પ્રોસેસ. તો અમે અહીંથી પહેલા નંબરથી પ્રશ્ન પૂછાણો હતો કે મારે કેમ જાણવું નહીં, એવું બહુ મહત્ત્વના પ્રશ્નો જ્યાંથી આવે છે. તો અહીંયાથી પૂછાણું હતું કે મારે જાણવું છે અને કેમ ન જણાય. અમે એમ કહીએ છીએ કે જાણવાનું બહુ ન પડો, અંતરાયને કાપો ને. દ્રષ્ટા છે, અંતરાય કાપશે, અંદરના વિઘ્નો કાપશે, અંદરના આવરણો કાપશે. દ્રષ્ટામાં એટલી શક્તિ છે. પછી જે કંઈ જાણવાનું હશે ને જરૂરી હશે તો જણાશે, નહીં જરૂરી હોય તો નહીં જણાય, છોડી દેવાનું. તો હવે પ્રશ્નના બીજા ભાગમાં જતાં પહેલાં વિચારો કેમ આવે છે એ સમજતા પહેલાં કે આ જે જ્ઞાતા દ્રષ્ટા છે એમાં બે વસ્તુ છે કે જ્ઞાન થાય છે અને દર્શન થાય છે. જ્ઞાન થાય છે અને દર્શન એ વસ્તુ થાય છે. હવે એ જ્ઞાન દર્શન શરૂ થઈ ગયું, તમારે કોઈ વ્યક્તિને જ્ઞાતા દ્રષ્ટા આવી ગયું એટલે એથી કરીને એ જ દિવસથી અંદરનું મન આખું હજારો વર્ષનું મન કંઈ એક દિવસે કાંઈ જેમ હોળી 2 કલાકમાં સળગી જાય એમ કંઈ 2 કલાકમાં બધું કંઈ સળગી ના જાય. 2 કલાકમાં સળગી ના જાય. કેમ સળગશે, કેવી રીતે? ભગવાને તો કીધું છે કે ભસ્મીભૂત થાય છે, પણ કેવી રીતે થાય છે તો કે એ એનું વિજ્ઞાન છે. કેવી રીતે થાય છે તો કે જાણવાની વસ્તુ છે, એ સત્સંગની વસ્તુ છે. કેમ થાય છે પ્રશ્ન પૂછી શકાય, પૂછવો જોઈએ. કેમ ભસ્મીભૂત થાય, કેવી રીતે થાય તો કે જેમ હોળી સળગે એમ કંઈ ભડકો નથી થતો. તો કે એ જેમ દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવનો જેમ સંયોગ ઊભો થાય તો એમ અંદરની રજ છે એ બહાર આવે છે, કર્મની રજ બહાર આવે છે. અને જ્યારે કર્મની રજ ત્યારે જ્ઞાતા એને જોઈ જાય છે, કરે આ વળી મારી અંદરથી નીકળું, આવું નીકળું, એમ એને જ્ઞાતા જોઈએ. જોતાં જ જેમ તારો ખરે એમ ખરી જાય, આકાશનો જેમ તારો ખરે એમ જોતાં જ ખરી જાય ને વ્યક્તિ મુક્ત થઈ જાય. એટલે એમ ક્રમે ક્રમે ભસ્મીભૂત થાય છે. એટલે એમાં ટાઈમ પ્રોસેસ છે. જેમ બાળકને મોટો થવામાં ટાઈમ પ્રોસેસ છે કે એક દિવસમાં કંઈ 50 વર્ષનો ન થઈ જાય, તો કે ભસ્મીભૂત થાય છે. પણ જેમ જેમ કર્મની રજ અને સંયોગ ઊભો થતો આવે અને એને જ્ઞાતા જોતો આવે એટલે જ્ઞાતાએ નિરંતર સજાગ રહેવું પડે. ક્યારેક કઈ કર્મની રજ ઊભી થાય ખબર ન પડે, ક્યારેક કઈ કર્મની કઈ રજ આવી પણ જો મારો જ્ઞાતા હાજર નહીં હોય તો એમને એમ પ્રદક્ષિણા ફરીને જતી રહેશે ને પાછી બેસી જશે કર્મની રજ. એટલે માણસોના જન્મ મરણ મળતા નથી. કેટલાકનું જ્ઞાતા જાગી ગયો હોય પણ એ જ્ઞાતાનો ઉપયોગ ન કરે. જ્ઞાન થઈ ગયું, જ્ઞાનીના જ્ઞાન પાસે રહીએ થઈ જાય, નામ સામાન્ય રીતે થઈ જાય. સતત જ્ઞાનીના જ્ઞાન છોડે નહીં, થઈ ગયું પણ પોતે એવી જાગૃતિ ન રાખે. જે પૂર્વક્રમમાં આપણે કીધું છે કે જાગૃતિ હોવી જોઈએ, એ ન રાખે એટલે જે ઘટનાઓ બને એને જ્ઞાતા જુએ નહીં અને ઘટના એમને એમ પાસોન થઈ જાય. જેમ આપણે ટ્રેનમાં બેઠા હોય અને લાકડાની બારી બંધ હોય, આપણે કંઈ જોયું નહીં કે શું પસાર થઈ ગયું, ખબર ન પડી. તો એમ અંદરની જાગૃતિ ન હોવાથી પસાર થઈ ગયું એટલે હવે એ ફરી પાછું રિપીટ થશે. જ્યાં સુધી એનો નિકાલ નહીં થાય ત્યાં સુધી તમારે માટે તમારું દેણું બાકી રહ્યું, કરજ બાકી રહ્યું. એ જ્યારે તમારા પોતાના જ્ઞાતાની સામે આવ્યું એટલે પેમેન્ટ થઈ ગયું. જ્ઞાતાએ જોઈ લીધું, ધીસ ઇઝ ધ થિંગ, વસ્તુ આ છે. જ્ઞાતાએ જાણી લીધું, જોયું એટલે જોયા પછી એને કંઈ દરેક બાબતમાં જાણવાની જરૂર નથી હોતી. પણ કેટલીક વસ્તુ એવી હોય કે જુએ તોય જ ન જાય. કેટલાક પાપ એવા હોય, કેટલાક દોષ એવા હોય કે જ્ઞાતા એના ઉપર તીરની જેમ દ્રષ્ટિ કરે તો આમ નામ બેશરમની જેમ એ ઊભું જ રહે, જાય જ હટશે જ પૂતળાની જેમ. તો ત્યાં જે દ્રષ્ટાની સામે જ્ઞાતા ઊભો થાય અને જ્ઞાતા એને પૂરેપૂરો માપે
એટલે એની સ્ટોરી ઊભી થાય કે તારા આ કર્મો છે, તારા આ કર્મો છે, તારા આ દોષ છે, તે આમ કર્યું હતું, 20 વર્ષનો હતો ત્યારે ત્યાં આ ભૂલ કરી હતી, 25નો હતો ત્યારે ત્યાં આ ભૂલ કરી હતી, 40નો હતો ત્યારે ત્યાં આ ભૂલ કરી હતી. એ ત્યારે એનો જ્ઞાતાના દ્રષ્ટાને સામે બધું ચિત્ર ઊભું કરે. એ આત્માનો જ ભાગ છે, ચેતનનો જ ભાગ છે. જે દ્રષ્ટાથી ન થયું એ જ્ઞાતાથી થાય. અને મોટાભાગના કર્મો દ્રષ્ટાથી ખરતા આવે. એટલે જે ભસ્મીભૂત થાય છે, જેટલા દ્રષ્ટાના કાર્યક્ષેત્રમાં આવે છે એ બધા ભસ્મીભૂત થઈ જાય છે. આમ જોયું ને ગયું, જોયું ને તમારી ભૂલ થઈ, તમે જોયું જ્ઞાતા એને નીકળી ગયું, પછી કંઈ કરવાનું ન હોય. પણ જોવાથી ન ગયું એટલે સમજવાનું કે આમાં તો કંઈક મારે અંતર તપ કરવું જ પડશે. એટલે જ્ઞાનમાં અંતર તપ છે, બહિર તપ નથી, ક્રિયાનું તપ નથી, અંતર તપ છે. નિરંતર તમારે એ અંદરની જે વસ્તુ છે એના સંપર્કમાં રહેવું પડે, એના સહવાસમાં રહેવું પડે, એની જાગૃતિમાં રહેવું પડે. પ્રસંગ ઊભો થાય ત્યારે પ્રસંગ મહત્ત્વનો નથી, પણ મારી અંદર જે બેઠું છે એ મહત્ત્વ આપે છે. લોકો પ્રસંગને મહત્ત્વ આપે છે, ઘટનાને મહત્ત્વ આપે છે, લોકોને મહત્ત્વ આપે. લોકો મહત્ત્વના નથી, પણ એ લોકોને નિમિત્તે, એ ઘટનાને નિમિત્તે મારી અંદર જે જન્મું વસ્તુ તો કે એનો મારે નિકાલ કરવાનો છે, લોકોનો નહીં, પ્રસંગનો નહીં. અને એનો નિકાલ થયો તો હવે તમારી સામે એવા બનાવ બનશે જ નહીં. તમારો કેળો છોડી દેશે. તમે 1000 માણસ તમારે વેર બાંધવા પ્રયત્ન કરે, નહીં બાંધી શકે. અંદર બીજ નથી એનું, પણ તમારી અંદર એ બાકી રહ્યું છે તો કોઈક માણસ વેર બાંધશે તમારી હારે, કારણ કે હજી છે અંદર પડ્યું છે. એ પડ્યું છે એને કારણે બહારની ઘટના ખેંચાય છે. લોહચુંબક જેમ ખેંચાય, લોખંડ જેમ ખેંચાય, તો એ બહારની ઘટના એ અંદર પડેલા પરમાણુ તરફ ખેંચાય. તમને ખબર નથી પડતી. આપણે આપણી જાતના અહંકારને દોષ દઈએ છીએ ને કર્તાને દોષ દઈએ છીએ. હું આવો છું ને હું તેવો છું ને એમ કરીએ છીએ. ખોટું છે કે એનો હિસાબ તમારા આખા વ્યક્તિત્વ સાથે નથી, તમારા આખા જીવન સાથે નથી. એનો હિસાબ તમારા એ કર્મના એક રજ સાથે જ છે. એ પતી ગયું તો વાત પૂરી થઈ ગઈ, હિસાબ પૂરો થઈ ગયો. તો એને કહેવાય જ્ઞાતા દ્રષ્ટા. હવે તમે જોઈ શકશો, પ્રશ્નનો આપણે પાછલો ભાગ પહેલાં લીધો. પહેલો ભાગ છે કે જેને જ્ઞાતા દ્રષ્ટા હોય એને પણ વિચારો આવે. આ જ્ઞાતા દ્રષ્ટા છે એ વિચારોની નિર્જરા કરવા માટે છે, વિચારોની પકડમાંથી છોડાવનાર એ બળ છે, એ શક્તિ છે. જ્ઞાન એક શક્તિ છે, અને એ શક્તિ જેનામાં જ્ઞાન દીક્ષા જેને મળી ગઈ, જેને જ્ઞાનની દશા આવી ગઈ, એની જ્ઞાન યાત્રાનો પ્રારંભ થાય છે. અને કેટલાક લોકો આયુષ્યના સુધીમાં પૂરું કરી નાખે છે, પણ કેટલાકને કંઈક એવું બાકી રહી જાય છે, નથી કરી શકતા. તો હવે જે કર્યું છે કંઈ નકામું નહીં જાય, એ વિફળ નહીં જાય. બીજેથી શરૂ આપણે જે કીધું ને કે આ ભાઈ છે 12 વર્ષની ઉંમરનો છે, પણ સંભવ છે કે એ 82 ન હોય. એને આગલું 68 વર્ષનું જે કામ છે એ 68 વર્ષમાં કરી લીધું છે ને હવે એના 12 વર્ષ આમાં જોડાઈ રહ્યા છે નવા, એટલે 9 વર્ષમાં દાખલ થઈ રહી છે. તો આપણે બધાની ઉંમર જુદી હોય છે કે આ બાલ જીવ છે. 80 વર્ષની ઉંમર હોય તેમ કહેવાય કે આ બાલ જીવ, સમજતો જ નથી. પણ કેટલોક 8 વર્ષનો બાળક હોય તો કે 80 વર્ષ જેવો છે. અને જ્ઞાન અવસ્થા એવી છે, જાગૃતિ એવી છે, 2-5 વર્ષમાં તો કેટલું ફેંકી દેશે, કામ કરી નાખશે, નિકાલ કરી નાખશે. જ્યારે આપણને વિચારો આવે ત્યારે એમ ન મનાય કે મારા જ્ઞાનમાં કાંઈ ખામી છે. ઘણા એમ માને છે કે અરે પાછો હું અંધારામાં આવી પડ્યો, વળી હું ખાડમાં પડી ગયો. એમ ઘણા પોતાની જાતને પેલા કરે છે, દોષિત કરે છે. પણ એને પોતાનું કંઈ એમાં એવી રીતે કરવાનું નથી હોતું. એનો અંદરથી બહાર નીકળવાનો સમય આવ્યો હોય છે. એ બહાર નીકળવાનો સમય તો ઉલટાનું સાવધાન થઈ જવાય કે ચાલો આપણે આ દેવું ચૂકવવાનો અવસર આવ્યો છે, ચૂકવી દો. પછી એ પાછું નહીં ચૂકવાય તો એ તો પાછું રાઉન્ડ પૂરું કરીને પાછું આવશે, આવ્યા ગરેશે જ નહીં. આ કથા તમને આશ્ચર્ય થશે, જીસસના બાઇબલમાં પણ છે કે જે તમે ચૂકવણી નહીં કરો એ તમારું ચૂકવણી બાકી રહેશે. તમારે તમારા દિવ્યતાથી, તમારા જ્ઞાનના પ્રકાશથી તમારે એનો એમાં લય કરવો જ પડશે. કારણ કે બુદ્ધિમાં એનો લય નહીં થાય, તમારી ચપળતામાં એનો લય નહીં થાય, તમારી સમાધાન વૃત્તિમાં નહીં થાય, તમારી સહન શક્તિથી નહીં થાય કે હું સહન કરી જાઉં. સહન કરવાથી નહીં થાય. એ તમારા દિવ્યતાના પહેલાંના તણખાથી જ જશે એમ. અને જો તમે દિવ્યતાનો ઉપયોગ નહીં કરો તો બાઇબલમાં કીધું છે ફરીથી આવશે અગેન. એ
એ ત્રાસ પાછો આવશે, એ જુલમ પાછો આવે. તમને એમ થાય કે હઠો ને ખસો ને છટકી જાઉં. મેં અમને વારે વારે એક દાખલો આપીએ છીએ, લેરીમા શાહીનો આપીએ છીએ. નાવા જાય છે, કોઈને કહે છે કપડોનો પાટો બાંધવાનો તૈયાર રાખજો. ઓલો થોડેક દૂર જાય છે તો આવડો મોટો પાણો આવે છે, આંગળી છે એ કચરાઈ જાય છે. તો પેલો કે તમને ખબર તો હતી કે પાણો આવવાનો છે, તો પાટો તૈયાર રખાયો પણ પડખે પસાર થઈ ગયા હોત તો કે ફરીથી આવત, બીજી રીતે આવત, આખો પગ ભાંગી જાય, ઓલી આંગળી જ ભાંગી તો આખો પગ ભાંગત. અહંકારને કારણે, અહંકારથી મારી જાતને બચાવવા જાઉં કે નહીં મારે કર્મમાંથી બચી જવું છે, તો કે એ કંઈ તારા અહંકારને દાદ દે તો કે તારો ગોઠણ ભાંગશે, ઓલી આંગળી જ ભાંગત, આ ગોઠણ ભાંગશે. હવે લે કર ટ્રીટમેન્ટ. હવે તો કે ભાંગવા દો આંગળી, છૂટકો જ નથી કોઈ, ઉપાય જ નથી કોઈ, ભલે જે થાય. તો એને પોતે ચૂકવી દીધું, પોતાનું ઋણ ચૂકવી દીધું. તો હવે ગયું તો કે હવે ક્યારેય નહીં આવે. તો આ જે વસ્તુ છે કે વિચારો તો આવે છે, વિચારોનો નાશ ન થઈ જાય, પણ ફેર શું પડે કે જ્ઞાનને કારણે વિચારોમાં ભળે નહીં. વિચારો આમ નહીં આવે, કંઈ ઘટના બનવાની હોય, બનતી હોય તો વિચાર ના આવે. તો ફેર શું પડે તો કે આકાશમાં ઉડતા પંખીની જેમ વિચાર આઘા આઘા લાગે આમ, અને આપણું જોવા પણ જુદું લાગે, આઘા આઘા લાગે. અને પેલા માણસને શું હોય કે વિચાર જ પોતે લાગે, એનાથી જુદો થઈ જ ન શકે, ખસી જ ન શકે, આઘો જ ન થઈ શકે. એ જ પોતે, હું વિચાર જ હું છું. એટલો ફેર જ્ઞાન દશાનો. પછી જ્ઞાન દશાવાળો માણસ એ વિચારોને જ્ઞાન દશાથી એ વિચારોની નિર્જરા કરે અને નિર્વિચાર થતો જાય, સાફ થતો જાય, ચોખ્ખું થતું જાય. એટલે એનો મતલબ એવો થયો કે જે આવે છે એ ખરાબ નથી. ખરાબ નથી એટલે ક્રોધ આવે છે તો ક્રોધ ખરાબ નથી. તમારા સ્વભાવમાં કપટ આવે છે, ધાર્મિકો એમ કહેશે કપટ ખરાબ છે, પણ વિજ્ઞાનીઓ એમ કહેશે કે ના ખરાબ નથી. કેમ કે તમારા કપટને તમારું જ્ઞાન જોશે. જેમ ભગવાન જુએ એમ, જેમ ભગવાન કોઈ ભક્તને જુએ એમ તમારું જ્ઞાન તમારા કપટને જોશે અને તમે નિષ્કપટી થશો. તમને ક્રોધ આવ્યો તો કે શરમાવમાં ભલે પરિણામ છે, ક્રોધ અંદરના પરિણામ, પૂતગલનું પરિણામ છે, ભલે હવે ક્રોધને જ્ઞાન જોશે તો કે જ્ઞાન એનાથી મુક્ત થશે. મુક્તિ તમને આપો. સાબુ છે એ સાબુ ધોઈ નાખશે. તો પેલા છે એ ઉપરથી ચોખ્ખું કર્યા કરે, દાયબાજ કરે, પછી ગાંડા થઈ જાય, પછી ડિપ્રેશન આવી જાય, પછી કે હવે ભાઈ મને આ દવા દો ને મને તે દવા દો. તો એ દાબવાની જરૂર નથી, દાબી દેવાની જરૂર નથી, પણ જે પ્રગટ થાય છે એને માર્ગ આપવાની, ગેટ આપવાની કે નીકળી જવાનો રસ્તો આપો, માર્ગ આપો, ટ્રાફિકને માર્ગ આપો, રસ્તો આપો, માર્ગ આપવાની જરૂર છે. એટલે વિચારોય આવશે, ક્રોધેય આવશે. કેટલીક વખત અંદરનું જે તત્વ વધારે જાગૃત થયું તો વધારે ઝડપ બહાર નીકળવા માટે કરે, રોગ બહાર ભાગવા માટે પ્રયત્ન કરે, વધારે આવે. એટલે એવું ભાસ ન રાખવો કે જ્ઞાન થઈ ગયું એટલે વિચારો ના આવે, પણ જવા માટે આવે. હવે તમારા હાથમાં સામેની છે, હવે તમારા હાથમાં મેડિસિન છે, જ્ઞાનની મેડિસિન છે. હવે તમારે બુદ્ધિથી કંઈ કરવાનું નથી, એ તમને ખબર ન પડે એમ એ કરશે. શિવાંબુ ચિકિત્સા વિશે એવું કહેવાય છે કે શરીરમાં કયો રોગ છે એ શિવાંબુ ચિકિત્સકે જાણવાની જરૂર નહીં, કયો રોગ છે જાણવાની જરૂર જ નહીં. એ શિવાંબુ પોતે જ એ જે જગ્યાએ બગડેલું હશે એ સુધારી નાખશે. ખબર જ ન હોય કે આમાં શરીરમાં કયો રોગ છે, કંઈ નિદાન કરવાની જરૂર નહીં, સુધાર. હવે જો શિવાંબુ છે એ નિદાન કર્યા વગર, ચિકિત્સા કર્યા વગર જે જગ્યાએ બગડેલો ભાગ હોય એને સાફ કરી નાખે છે, તો જ્ઞાનની તાકાત કેટલી? સાફ ન કરે એને શું બુદ્ધિની જરૂર પડે? એને શું શરીરના તપની જરૂર પડે? આંતરતપની. આંતરતપ એટલે જાગૃતિ, સાવધાની, સાવચેતી, વિનય, વિવેક, અહમનો પથારો નહીં, કર્તાપદનો પથારો નહીં, એ અંતરતપ કહેવાય. એ અંતરતપ હોય તો પછી આ બધા વિચારો છે નિર્વાણ થઈ જાય છે. સમજાય છે?